અમદાવાદ રાજકોટ હાઈવેની બિસ્માર હાલત. હાઈવે પરથી ગ્રામ્ય વિસ્તારમાં જવાનો રસ્તો ધોવાઈ ગયો. રસ્તા પર કાદવને કારણે અનેક ગ્રામજનોને મુશ્કેલી. બિસ્માર રસ્તાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ. અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ. પ્રથમ વરસાદે જ રાજકોટ શહેરના અનેક વિસ્તારો બિસ્માર થયા છે, તો તેની સાથે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેના રસ્તાઓ પણ બિસ્માર થયા છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અમદાવાદ હાઈવે જે સોખડા ગામ જવાનો રસ્તો છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે ને તેને કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે. જાણે ડામર છે તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે કાદવ કિચડનું સામ્રાજ્ય છે તે જોવા મળશે. આપણી સાથે અહીં જે સ્થાનિક લોકો છે આપણે તેની સાથે વાત કરીશું. કાકા, કયા પ્રકારનો રસ્તો છે, કેટલી મુશ્કેલી પડે છે? રસ્તો સાહેબ તમને કહું, આ અત્યારે ટોલ ટેક્સ લે છે ને એ જ અમારા માથે પડે છે. આમાં તમે જોયો આ રસ્તો, આમાં કોઈક પડીને મરી જાય ને તો એની જવાબદારી કોણ? સરકાર લે છે. આજ વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ આની હમું ન જોવે તો અમારે પબ્લિકને શું કરવાનું? આવા રસ્તાની અંદર એમને માણા પડે એમ છે. તમે નજરે જોવો છો, બાઇક લઈને જતા તો અડપાઈને જ સડે, એમ 4 વ્હીલ તો હાલે એમ અડીતી જાય છે બધી રસ્તામાં. હવે આમાં માણસો ખાલી 2 મિનિટનો રસ્તો 15 મિનિટ અહીં પહોંચી છે હોકડા ચોકડીએથી અહીંયા બાયપાસ ઉપર. વિજયભાઈ, કેટલા ગામના લોકોને અહીં જવા માટેનો આ રસ્તો છે ને કેટલી મુશ્કેલી પડે છે? 10 થી 12 ગામનો રસ્તો છે અને અમદાવાદ હાઈવેથી તંદર નજીક ગામ હોવા છતાં આ રસ્તાની બિસ્માર હાલત છે. છેલ્લા 4 વર્ષથી અનેક વાર રજૂઆત નાકરાવડી સરપંચ, દમલપર સરપંચ, પીપળિયા સરપંચ, માલિયાસણ સરપંચે રજૂઆત કરવા છતાં હજી આજ દી લગી કોઈ આનો નિર્ણય લીધેલ નથી. તો આનો તાત્કાલિક ધોરણે અમે સરકારશ્રીને કહીએ અને અવારનવાર અકસ્માતના બનાવ બને. આ અમદાવાદ હાઈવે ઉપર આની પહેલાં પણ અમારે 6 જણાના એક્સપાયરના બનાવ બન્યા હતા. તેથી પણ અમે તંત્રને રજૂઆત કરી, પણ ત્યારથી હજી લગી કોઈ પણ પ્રકારનો કાંઈ પણ નિર્ણય લીધો નથી. અને હાલ બ્રિજ નીચે પણ એવા ખાડા છે, માલ્યાસણ બ્રિજ નીચે એવા ખાડા છે અને માલ્યાસણ બ્રિજ સાતનમાન બ્રિજની લાઇટો, સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે. એની પણ અમે અનેકવાર રજૂઆત કરેલ, અનેકવાર લેખિત રજૂઆત કરેલ છે, છતાંય આજ દી લગી એમાં સ્ટ્રીટ લાઇટ પણ અમારી બંધ છે. રાત્રે માણસોને આવવા જવાની તકલીફ ચોમાસાની અંદર બહુ જ પડે છે. તમે શું કહેશો? ડામર જ નથી, આ તો કાદવ કીચડ છે, તો લોકોને ચાલવું કેટલું મુશ્કેલ પડે? દરરોજ કેટલા વાહન અહીંથી નીકળતા હશે? અહીંયાથી રોજના 5-7 હજાર વાહનો નીકળે છે. આપ રોડની હાલત જોઈ શકો છો કે રોડ તો આમાં ક્યાંય દેખોતો જ નથી. તો આ કેટલી હદે ભ્રષ્ટાચાર છે. તમે જ્યારે ગ્રીનલેન્ડ ચોકડીએથી અહીંયા અમદાવાદ રોડ ઉપર આવો છો, બરોબર, સોખડા ચોકડીએ જાઓ છો તો બધી જગ્યાએ ટ્રાફિકના દંડ ઉઘરાવો છો, બરોબર, ટોલ ઉઘરાવો છો. તો તમારે લોકોને યોગ્ય સુવિધા મળે, તમારે જવાબદાર છો. તમે દંડ ઉઘરાવવામાં હેલ્મેટ નથી પહેર્યું, પીયુસી નથી, તો એ લોકોને આ નથી દેખાતું સરકારને કે આટલા ખાડા છે? તો સામાન્ય માણસ આમાં જ્યારે ઘરેથી બહાર નીકળે છે તો કેવી રીતે એ કારખાને કે જ્યાં એની પોતાની ઓફિસે પહોંચશે કે નહીં પહોંચે એની પણ કોઈ જવાબદારી નથી. કારણ કે આમાં તમે હેલ્મેટ પહેરવું કે રસ્તા જ તમારે 20 ઉપર હાલ એમ નથી, તમારે હેલ્મેટ પહેરીને કરવાનું શું? પણ એટલે હેલ્મેટનો, પીયુસીનો દંડ છે તે ઉઘરાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે. શું કહેશો દાદા, આ રસ્તા ઉપર હાલો તો પડી ન જવાય? આ રસ્તા ઉપર અત્યારે કોઈ પણ પરિસ્થિતિ તો બધા જોવે જ છે કે કોઈ ડિલિવરીમાં લેડીઝ ભાઈને આપણે લઈને જતા હોય દવાખાના માટે, તો આમાં કેવી રીતે લઈ જવું? કે ગુજરાત સરકાર કહેવા માગે છે કે તાત્કાલિક કોઈ ડિલિવરીમાં લેડીઝમાં આપણે કોઈ સુવિધા કરો કે આ કરો, તો આમાં એ રોડનો સુવિધા ન કરી શકતા તો એ લેડીઝમાં શું સુવિધા કરીએ? કે કેટલું દુઃખ થાય? શું કહેશો કાકા, હાલવું વડીલોને તો અઘરું પડે? હા, એ વાત ભાઈ કે સાચી વાત છે. આ ઓલે ચાઇના જેવી વાત છે. ચાઇનાની વસ્તુ છે ને, નો ગેરંટી વાળું આ રોડ છે. ચાઇનામાં કેમ વસ્તુની ગેરંટી નથી, એમાં રોડની કોઈ ગેરંટી જ નથી. આપણે ગુજરાત છે ને ચાઇના જેવું અત્યારે થઈ ગયું, બસ આથી વધારે વિશેષ કહેતો નથી. બસ પણ એટલે જે પ્રકારે જે દ્રશ્યો તમે અત્યારે જોઈ શકો છો કે જે બિસ્માર રસ્તા છે તે થઈ ગયા છે. ખાસ કરીને જે રાજકોટ અમદાવાદ હાઈવે પર જે સોખડા નજીકના ગામો છે ને, એકમાત્ર સોખડા નહીં પરંતુ જે અમદાવાદ હાઈવેથી જે શહેરી વિસ્તારને જોડતો આ રસ્તો છે ને, રસ્તાની જે પ્રકારની બિસ્માર હાલત છે તેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે. અનેક લોકોએ અનેક રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી અને ચોમાસાના પ્રથમ વરસાદે જે પ્રકારની સ્થિતિ થઈ છે તે ખૂબ જ દયાજનક છે ને તેને લઈને હવે જે વહીવટી વિભાગ છે તેમના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.